હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આજે આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો જોઈશું મિત્રો. કે જે જનરલ નોલેજના દરેક પ્રશ્નો આવનારી દરેક પરીક્ષા માટે 100% ઉપયોગી છે. આવનારી દરેક સરકારી પરીક્ષામાં તમને 100% પૂછાઈ શકે એવા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો એકસાથે આપણે જોઈશું વિડીયોમાં. વિડીયો વ્યવસ્થિત જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં આગળ. પ્રથમ છે વડતાલ આશ્રમ કયા જિલ્લામાં છે? વડતાલ આશ્રમ કયા જિલ્લામાં છે? ખેડા જિલ્લામાં. સિદ્ધરાજે બંધાવેલ કંકા વાવ ક્યાં આવેલી છે? કંકા વાવ મોસ્ટ આઈએમપી છે, કપડવંજમાં આવેલી છે. ઉત્કંઠેશ્વર શિવાલય ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? કપડવંજમાં. ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? ભમરિયો કૂવો આવેલો છે મહેમદાવાદમાં. નવઘણ કૂવો ક્યાં આવેલો છે? જુનાગઢમાં. ગુજરાતનું ચાલુક્ય શૈલીવાળું મંદિર કયું છે? ચાલુક્ય શૈલીવાળું મંદિર છે શામળાજીનું. યુએન સાંગ સાબરકાંઠામાં ક્યાં રોકાયા હતા? વડાલી ખાતે. ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર ક્યાં છે? ક્યાં આવેલું છે? ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર ખેડ બ્રહ્મામાં આવેલું છે. છેલ્લા જૈન તીર્થકર પાર્શ્વનાથજીનું મંદિર ક્યાં છે? ક્યાં છે તેનું મંદિર? શંખેશ્વર. મીરા દાતરની દરગાહ ક્યાં છે? ઉનાવામાં. ભવાઈની શરૂઆત કરનાર અસાયતનું જન્મસ્થળ કયું છે? અસાયતનું જન્મસ્થળ છે સિદ્ધપુર. જેમણે ભવાઈની શરૂઆત કરી હતી. તાનસેનના દાહનું મલ્હાર રાગ દ્વારા સમન કરનાર તાનારીરી ક્યાંના વતની હતા? તાનારીરી વડનગરના વતની હતા. તારંગા પરનું અજીતનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? તે બંધાવેલું હતું કુમારપાળે ઈસવીસન 1216માં. ખાસ યાદ રાખવું. મોઢેરાનું સૂર્ય મંદિર કયા વૃત્ત પર આવેલું છે? કયા વૃત્ત પર આવેલું છે? કર્ક વૃત્ત પર. મોઢેરાના સૂર્ય મંદિર પરથી કર્ક વૃત્ત પસાર થાય છે. મોઢેરા સિવાય ભારતમાં કયું સૂર્ય મંદિર છે? મોઢેરા સિવાય બીજું કયું છે? કોર્ણાકનું સૂર્ય મંદિર છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય, અગાઉની પરીક્ષાઓમાં પણ પૂછાયેલા હોય અને આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના પ્રશ્નો છે. વિડીયો વ્યવસ્થિત જોવો તો જોઈએ આગળ. વનરાજ ચાવડાના માતા પિતાના નામ જણાવો. વનરાજ ચાવડાના માતા પિતાનું નામ હતું જયશિખરી અને રૂપસુંદરી. જયશિખરી પિતાનું નામ અને રૂપસુંદરી તેમના માતાનું નામ હતું વનરાજ ચાવડાના. ગુજરાતમાં રાજપૂત યુગનો પ્રારંભ કોણે કર્યો હતો? વનરાજ ચાવડાએ. બાલારામ કયા જિલ્લામાં આવેલું છે? બાલારામ આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. રુદ્ર મહાલયનો નાશ કોણે કરાવ્યો હતો? તે કરાવ્યો હતો અલાઉદ્દીન ખિલજીએ. વચનામૃત અને શિક્ષાપત્રી કયા સંપ્રદાયના છે? સ્વામિનારાયણ સંપ્રદાયના. સંત રોહિદાસનું મૂળ વતન જણાવો. કયું છે તેનું મૂળ વતન? સંત રોહિદાસનું સરસઈ. આપાદાનાનું મૂળ ગામ જણાવો. આપાદાનાનું મૂળ ગામ હતું ચલાલા. સંત ઈસરદાસજીનું મૂળ ગામ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, ખાસ યાદ રાખવું. ઈસરદાનનું મૂળ ગામ હતું સચાણા. દાદા મેકરણનું ગામ છે ખાંભળા. ઈસરદાસજીની પ્રતિમા ક્યાં મૂકવામાં આવી છે? ક્યાં મૂકેલી છે? અમરેલીમાં મૂકેલી છે તેમની પ્રતિમા. શેઠ શંગાળસા ક્યાંના વતની હતા? શંગાળસા હતા બિલખાના વતની હતા. ઠક્કર બાપાનું મૂળ નામ જણાવો. ઠક્કર બાપાનું મૂળ નામ હતું અમૃતલાલ ઠક્કર. ઉનડ બાપુ ક્યાંના વતની હતા? ઉનડ બાપુ આ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. પાળિયાદના વતની હતા તેઓ. ઝવેરચંદ મેઘાણીનું ગામ કયું હતું? ચોટીલા. દાસી જીવણ ક્યાંના વતની હતા? દાસી જીવણ હતા ઘોઘાવદરના.
શ્રી કૃષ્ણએ દેહત્યાગ ક્યાં કર્યો હતો? દેહ ત્યાગ કર્યો હતો તેમણે ભાલકા તીર્થમાં, સોમનાથ ખાતે આવેલું છે. ભક્ત જલારામના ગુરુ કોણ હતા? જલારામના ગુરુ હતા ભોજા ભગત. દક્ષિણના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? દક્ષિણનું કાશી ચાંદોદ. ચાંદોદને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન લકુલિશનો જન્મ ક્યાં થયો હતો? લકુલિશનો જન્મ થયો હતો કાયાવરોહણ. અખાનું મૂળ નામ જણાવો. કવિ અખાનું મૂળ નામ છે અક્ષયદાસ સોની. અખા ભગત અમદાવાદમાં ક્યાં રહેતા હતા? અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ ખાડિયામાં. મક્કાબારી ક્યાં આવેલી છે? મક્કાબારી સુરતમાં આવેલી છે. એન્ડ્રુજ લાઇબ્રેરી અને હોપ બ્રિજ એ ક્યાં આવેલા છે? એ પણ સુરતમાં આવેલા છે. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરા શહેરમાં આવેલો છે લક્ષ્મી વિલાસ પેલેસ. વિભા પેલેસ અને પ્રભાત વિલાસ પેલેસ ક્યાં આવેલા છે? જામનગરમાં. પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? પ્રાગ મહેલ ભુજમાં આવેલો છે. વિજય પેલેસ ક્યાં આવેલો છે? વિજય પેલેસ આવેલો છે માંડવીમાં. ખાસ યાદ રાખવું મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. આગળ જોઈએ. અમર પેલેસ ક્યાં આવેલો છે? વાંકાનેરમાં. નવલખા દરબારગઢ ક્યાં આવેલો છે? ગોંડલમાં આવેલો છે. 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? પૂછાયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. રાજપીપળા ખાતે આવેલો છે. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? રાજકીય ગુરુ ખાસ યાદ રાખજો ગોપાલ કૃષ્ણ ગોખલે. આ બંને પ્રશ્નો પૂછાયેલા છે. ટંકારામાં કયા મહાનુભાવનો જન્મ થયો હતો? ટંકારામાં દયાનંદ સરસ્વતી. સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને મળ્યું હતું? શ્રીમદ રાજચંદ્રને. આશ્રમ છે તેમનો ઈડરમાં આવેલો શ્રીમદ રાજચંદ્ર. ગરબીમાં કોનું નામ જાણીતું છે? દયારામ. દયારામ ગરબી ક્ષેત્રમાં ખૂબ જ પ્રખ્યાત છે. દયારામનું જન્મસ્થળ કયું છે? તેમનું જન્મસ્થળ છે ડભોઈ. તેઓ ડભોઈના વતની હતા. હેમચંદ્રાચાર્યનું ઉપનામ જણાવો. ઉપનામ હતું તેમનું કલિકા સર્વજ્ઞ. હેમચંદ્રાચાર્ય છે તેઓ કલિકા સર્વજ્ઞ તરીકે ઓળખાતા હતા. આર્ય સમાજના સ્થાપક કોણ? આર્ય સમાજના સ્થાપક કોણ હતા? સ્વામી દયાનંદ સરસ્વતી. તેમનું પુસ્તક છે સત્યાર્થ પ્રકાશ. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ જણાવો. મૂળ નામ શું હતું તેમનું? ચાંગદેવ હતું હેમચંદ્રાચાર્યનું મૂળ નામ. સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે? સુદામાપુરી તરીકે ઓળખાતું શહેર છે પોરબંદર. મીરા દાતાર ક્યાંના વતની હતા? મીરા દાતાર હતા પખીના વતની હતા. નામ ખાસ યાદ રાખજો, પખી. સહજાનંદ સ્વામીનું મૂળ નામ જણાવો. તેમનું મૂળ નામ હતું ઘનશ્યામ મહારાજ. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? રાણક દેવીનું મંદિર આવેલું છે વઢવાણ. બળિયાદેવનું મંદિર ક્યાં આવેલું છે? બળિયાદેવનું મંદિર આવેલું છે લાંભા ખાતે. શારદા પીઠ ક્યાં આવેલી છે? શારદા પીઠ છે દ્વારકામાં. નારદ બ્રહ્માની મૂર્તિ ક્યાં આવેલી છે? નારદ બ્રહ્માની મૂર્તિ આવેલી છે કામરેજ ખાતે સુરતમાં. મહુડીમાં કયા ભગવાનની મૂર્તિ છે? મહુડીમાં છે ઘંટા કર્ણવીર મહાદેવની મૂર્તિ છે. સમવસરણ મંદિર ક્યાં આવેલું છે? સમવસરણ મંદિર આવેલું છે પાલીતાણામાં. દર 18 વર્ષે ક્યાં કુંભ મેળો ભરાય છે? જે કુંભ મેળો ભરાય છે દર 18 વર્ષે તે ક્યાં ભરાય છે? તે ભરાય છે ભાડભૂત ખાતે. ગદાધરપુરી તરીકે કયું શહેર ઓળખાય છે? ગદાધરપુરી તરીકે ઓળખાતું શહેર છે શામળાજી. ત્રિનેત્રેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું? કોણે બંધાવેલું હતું? કરણસિંહે. અમદાવાદના વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી? સ્વામી ગંગેશ્વરાનંદજીએ કરેલી હતી અમદાવાદના વેદ મંદિરની સ્થાપના. કાઠિયાવાડનું રતન અને સૌરાષ્ટ્રની કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? સૌરાષ્ટ્રની કાશી અને કાઠિયાવાડીનું રતન તરીકે ઓળખાય છે જામનગર શહેર.
સૌરાષ્ટ્રનું પેરિસ કયું શહેર છે? સૌરાષ્ટ્રનું પેરિસ કયું શહેર છે? જામનગર. સૌરાષ્ટ્રના પેરિસ તરીકે પણ ઓળખાય છે, જામનગર. માતૃશ્રાદ્ધ ક્યાં કરવામાં આવે છે? માતૃશ્રાદ્ધ ક્યાં થાય છે? સિદ્ધપુરમાં. પિતૃશ્રાદ્ધ ક્યાં કરવામાં આવે છે? તે કરવામાં આવે છે ચાંદોદમાં, પિતૃશ્રાદ્ધ. જામનગરના આણદા બાવા આશ્રમના સ્થાપક કોણ હતા? જે જામનગરમાં આવેલો છે આણદા બાવા આશ્રમ, તેમના સ્થાપક હતા આનંદજી સોની. બિલખામાં આનંદ આશ્રમની સ્થાપના કોણે કરી? કોણે કરેલી હતી? નથુરામ શર્મા. નામ ખાસ યાદ રાખજો. જુગતરામ દવેએ ક્યાં આશ્રમ બનાવ્યો હતો? તેમણે બનાવેલો છે વેડછી ખાતે, જુગતરામે. બારડોલીમાં કયો આશ્રમ આવેલો છે? બારડોલીમાં આવેલો છે સ્વરાજ આશ્રમ. ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં છે? કવિ ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ છે નૈનપુર ખાતે. કવિ નર્મદનું જન્મસ્થળ જણાવો. નર્મદ ક્યાંના વતની હતા તેઓ? તેમનું જન્મસ્થળ સુરત. નારાયણ મહાદેવ દ્વારા કયું મહાવિદ્યાલય સ્થાપવામાં આવ્યું હતું? નારાયણ મહાદેવ દ્વારા સંપૂર્ણ ક્રાંતિ, બારડોલી. બારડોલીમાં નારાયણ મહાદેવ દ્વારા મહાવિદ્યાલય સ્થાપવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ ક્રાંતિ ક્યાં છે? બારડોલી. વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલો છે? તે આવેલો છે ભરૂચમાં. ગોલ્ડન બ્રિજ ક્યાં આવેલો છે? ભરૂચ, નર્મદા નદી પર. નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં છે? ભરૂચમાં છે. પંડિત ઓમકારનું મૂળ વતન કયું છે? પંડિત ઓમકારનું મૂળ વતન છે ભરૂચ. ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘ એ ક્યાં છે? વડોદરામાં છે. બૈજુ બાવરાનું વતન કયું છે? ચાંપાનેર. બૈજુ બાવરા ચાંપાનેરના હતા. શાહનશાહ પીરની દરગાહ ક્યાં છે? શાહનશાહ પીરની દરગાહ છે પાવાગઢ. ગરમ પાણીનું કુંડ પંચમહાલ જિલ્લામાં ક્યાં છે? પંચમહાલ જિલ્લામાં છે ટુવા. શ્વેત ક્રાંતિના પ્રેરક કોણ છે? શ્વેત ક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયન. નામ ખાસ યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. સંતરામ મહારાજનું ધામ ક્યાં છે? સંતરામ મહારાજનું ધામ છે નડિયાદમાં. ગોવર્ધનરામ ત્રિપાઠીનું જન્મસ્થળ જણાવો. તેમનું જન્મસ્થળ હતું નડિયાદ. સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કયું છે? કરમસદ. રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે રઢુ. ખંભાતનો વિકાસ કરનાર કોણ હતા? વિકાસ કરનાર હતા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન. જૂના નગરના ખંડેરો ક્યાંથી મળ્યા છે? નગરા. નગરામાંથી મળેલા છે જૂના નગરના ખંડેરો. વોહરા કોમનું યાત્રાધામ કાકાની કબર એ ક્યાં આવેલું છે? વોહરા કોમનું યાત્રાધામ છે આવેલું છે ખંભાતમાં. ગુજરાતનું મોટું થર્મલ પાવર સ્ટેશન કયું છે? સૌથી મોટું ધુવારણ. કુંભારિયાના મંદિરો કોણે બનાવ્યા હતા? વિમલ મંત્રીએ બનાવ્યા હતા. દેલવાડાના મંદિરો કોના દ્વારા બંધાવવામાં આવ્યા હતા? દેલવાડાના મંદિરો કોના દ્વારા? વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બંધાવવામાં આવ્યા હતા. જગડુશા દ્વારા 1315માં કયા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો? જગડુશા મહાન દાનવીર હતા, તે ભદ્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો 1315માં. કંથકોટનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? કંથકોટનું સૂર્ય મંદિર આવેલું છે કચ્છ, ભચાઉમાં. આઈના મહેલ કોણે બનાવ્યો હતો? આઈના મહેલ કોણે બનાવેલો છે? રામસંગ માલમ તેમણે બનાવ્યો હતો આઈના મહેલ. લીલીયો ગધેડો અને મોતિયો કૂતરો કોની સાથે સંકળાયેલા છે? કોની સાથે છે? મેકરણ દાદા સાથે સંકળાયેલા છે લીલીયો ગધેડો અને મોતિયો કૂતરો. છરી ચપ્પા માટે જાણીતું શહેર કયું છે? છરી અને ચપ્પા માટે છે અંજાર. જેસલ તોરણની સમાધિ ક્યાં છે? અંજારમાં આવેલી છે. શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ કયું છે?
માંડવી. મણિ મંદિર ક્યાં આવેલું છે? મોરબીમાં આવેલું છે મણિ મંદિર. રામકૃષ્ણ અને વિવેકાનંદનું મંદિર ક્યાં છે? રામકૃષ્ણ અને વિવેકાનંદનું મંદિર છે રાજકોટમાં. ભગવત ગૌમંડળની રચના કોણે કરી હતી? ભગવત સિંહજીએ. જામનગર વસાવનાર રાજવી કોણ હતા? કોણે વસાવેલું હતું જામનગર? જામ રાવળે. રમણદ્વીપ તરીકે કયો બેટ ઓળખાય છે? રમણદ્વીપ તરીકે ઓળખાતો બેટ છે બેટ દ્વારકા. ટાટા કેમિકલ્સનું કારખાનું ક્યાં છે? મીઠાપુર. ધુમલી કયા જિલ્લામાં છે? ધુમલી છે અમદાવાદ જિલ્લામાં. ધુમલીમાં કયું મંદિર છે? કયું મંદિર આવેલું છે? નવલખા મંદિર. બર્જેસે કયો ગ્રંથ લખ્યો છે? બર્જેસે લખેલો ગ્રંથ છે એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ. ખાસ યાદ રાખવું, એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ. હરસિદ્ધિ માતાનું મંદિર ક્યાં આવેલું છે? તે આવેલું છે દેવભૂમિ દ્વારકામાં. નટવરલાલ પંડ્યાનું તખલ્લુસ શું છે? કવિ નટવરલાલ પંડ્યા ઉષ્ણસ તરીકે ઓળખાય છે તેઓ. સ્નેહ રશ્મિ કોનું તખલ્લુસ છે? સ્નેહ રશ્મિ છે જીણાભાઈ દેસાઈનું. રમણભાઈ નીલકંઠ ક્યાં નામે ઓળખાય છે? તે ઓળખાય છે મકરંદના નામે. રમણભાઈ નીલકંઠ તેમનું તખલ્લુસ છે મકરંદ. દ્વિરેફ શેષ શેર વિહારી જાત્રાળુ કઈ એક જ વ્યક્તિ છે? આવા 4 ઉપનામ ધરાવતા હોય તેવા સાહિત્યકાર કોણ છે? રામનારાયણ વી પાઠક, જેઓ દ્વિરેફ શેષ શેર વિહારી અને જાત્રાળુના તખલ્લુસથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકાર છે રમણલાલ વી પાઠક. મણિશંકર રત્નજી ભટ્ટનું તખલ્લુસ શું છે? તેમનું તખલ્લુસ છે કવિકાંત. કમા મુનશીનું તખલ્લુસ કયું છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. તેમનું તખલ્લુસ છે ઘનશ્યામ. બરકત અલી વિરાણીનું તખલ્લુસ શું છે? બેફામ. શૂન્ય તખલ્લુસ કોનું છે? શૂન્ય તરીકે ઓળખાતા અલીખાન બલોચ. તેમનું તખલ્લુસ છે શૂન્ય. જીવન ઘડતર, સમાજ ઘડતર આ પુસ્તકો કોના છે? તે છે ફાધર વેલેસના. જીવન ઘડતર અને સમાજ ઘડતર. આંગળિયાત કોની કૃતિ છે? આંગળિયાત છે જોસેફ મેકવાનની. સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. ગુરુ શિષ્ય સંવાદ આ કોની રચના છે? તે છે કવિ અખાની રચના છે. નળાખ્યાન અને સુદામા ચરિત એ કોણે રચ્યા હતા? તે પ્રેમાનંદની રચના છે બંને, નળાખ્યાન અને સુદામા ચરિત. પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવોર્ડ મેળવનાર કોણ હતા? પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવોર્ડ મેળવનાર હતા ઈલાબેન ભટ્ટ. લોકસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા? લોકસભાના સૌપ્રથમ ગુજરાતી અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માળવંકર. પ્રથમ ગુજરાતી દૈનિક જણાવો. સૌ પ્રથમ ગુજરાતી દૈનિક હતું સમાચાર દર્પણ. પ્રથમ ગુજરાતી સામયિક જણાવો. સામયિક હતું બુદ્ધિ પ્રકાશ. નામ ખાસ યાદ રાખજો. પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર જણાવો. તે વર્તમાન પત્ર હતું ખેડા વર્તમાન પત્ર. સૌ પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર. પ્રથમ સૌર ઉર્જા ગામ જણાવો. સૌર ઉર્જા ગામ હતું ખંડિયા, વડોદરા જિલ્લાનું છે. ભારત મંદિર ક્યાં છે? ભારત મંદિર છે પોરબંદરમાં. ગીત શેઠી કઈ રમતના દિગ્ગજ ખેલાડી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પૂછાયેલો. બિલિયર્ડ. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ઉછરંગરાય ઢેબર. પરમાણુ વિજ્ઞાન સાથે સંકળાયેલા ગુજરાતીના નામ જણાવો. પરમાણુ વિજ્ઞાન સાથે સંકળાયેલા હોય તેવા ગુજરાતી વૈજ્ઞાનિક હતા વિક્રમ સારાભાઈ, હોમી ભાભા અને હોમી શેઠ. નામ ખાસ યાદ રાખી લેજો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ શું છે? ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. કચ્છ યુનિવર્સિટીનું નામ શું છે? શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી. જુબિન મહેતા કઈ કલા સાથે સંકળાયેલ છે? તેઓ છે સંગીત અને ગાન સાથે સંકળાયેલા છે જુબિન મહેતા. સુંદરી તરીકે કોણ ઓળખાય છે? જયશંકર ભોજક.
જેઓ સુંદરીના તખલ્લુસથી ઓળખાય છે. સુદામા ચરિત અને પ્રભાતિયા કોની સાથે જોડાયેલા છે? નરસિંહ મહેતા સાથે જોડાયેલા છે. સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ કોની રચનાઓ છે? તે રચનાઓ છે મહાત્મા ગાંધીની. માણસાઈના દીવા યુગવંદના આ રચનાઓ કોની છે? તે છે ઝવેરચંદ મેઘાણીની. પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો આ. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. જો અહીંયા આગળ મળેલા જીવ માનવીની ભવાઈના લેખક જણાવો. તેમના લેખક છે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલની નવલકથા છે બંને. તણખા ભાગ 1 થી 5 કોણે લખ્યા છે? ધૂમકેતુએ લખ્યા છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ધૂમકેતુના તખલ્લુસથી ઓળખાય છે તેઓ. મનુભાઈ પંચોળી દર્શકના ઉપનામથી જાણીતા છે. તો મનુભાઈ પંચોળીની ખ્યાતનામ રચના જણાવો. તેમની ખ્યાતનામ રચના છે ઝેર તો પીધા છે જાણી જાણી. 7 પગલા આકાશમાં ના લેખિકા કોણ છે? સૌ કોઈ જાણો છો, આપણો પૂછાયેલો પ્રશ્ન છે. કુંદનિકા કાપડિયા. દક્ષિણયાન કોની રચના છે? દક્ષિણયાન છે સુંદરમ ત્રિભુવનદાસ લુહાર. સુંદરમની રચના છે. ચંદ્રકાંત બક્ષીની લોકપ્રિય રચના જણાવો. આકાર. ચંદ્રકાંત બક્ષીની લોકપ્રિય રચના છે આકાર. કુસુમમાળાના રચયિતા કોણ છે? કુસુમમાળાના રચયિતા છે નરસિંહ રાવ દિવેટિયા. ઈશ્વર પેટલીકરની વિખ્યાત રચના જણાવો. વિખ્યાત રચના છે તેમની જન્મટીપ અને લોહીની સગાઈ. ઈશ્વર પેટલીકરની રચના છે બંને, ખાસ યાદ રાખવું. નયના ઝવેરી અને દર્શના ઝવેરી ક્યાં નૃત્ય નિષ્ણાંત છે? તેઓ છે મણિપુરી નૃત્યના નિષ્ણાંત છે નયના ઝવેરી અને દર્શના ઝવેરી. તારા મંદિર ક્યાં છે? તારા મંદિર અને કોની સ્મૃતિમાં બનાવેલ છે? તારા મંદિર છે ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. તે છે પોરબંદરમાં આવેલું, જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં બનાવેલું છે. કબા ગાંધીનો ડેલો ક્યાં છે? કબા ગાંધીનો ડેલો છે રાજકોટમાં, જ્યાં ગાંધીજી રહેતા હતા. કબા ગાંધીના ડેલામાં. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા. નરસિંહનો ચોરો ક્યાં આવેલો છે? જુનાગઢમાં આવેલો છે. જુનાગઢમાં કયું પ્રાણી સંગ્રહાલય છે? શક્કરબાગ. સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. જુનાગઢમાં કઈ સંસ્થામાં હસ્ત ઉદ્યોગનું કાર્ય થાય છે? કઈ સંસ્થા છે? રૂપાયતન સંસ્થા. સૌરાષ્ટ્રમાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? સૌરાષ્ટ્રમાં આવેલા છે તુલસીશ્યામ ખાતે. ગુજરાતમાં ભૂકંપ ક્યારે આવ્યો હતો? વર્ષ 2001માં. સત્તાધારમાં કોની સમાધિ છે? સત્તાધારમાં છે આપા ગીગાની સમાધિ. સમૃદ્ધ પર્યટન સ્થળ અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલું છે? તે આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં. સોમનાથનું પ્રાચીન નામ જણાવો. પ્રાચીન નામ છે પ્રભાસ પાટણ. સોમનાથ મંદિર કેટલી વાર બંધાયું છે? કેટલી વખત બાંધવામાં આવ્યું છે તેને? 7 વખત. કયા રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે. સોમનાથ મંદિરના રક્ષણાર્થે કયા રાજવીએ બલિદાન આપ્યું હતું? હમીરજી ગોહિલ. હમીરજી ગોહિલે આપ્યું હતું બલિદાન, જેમનું આજે પણ તેમની પ્રતિમા ત્યાં સોમનાથ મંદિરમાં છે આગળ. હમીરજી ગોહિલની પ્રતિમા. કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો તે ભાલકા તીર્થ કયા જિલ્લામાં છે? ગીર સોમનાથ જિલ્લામાં છે ભાલકા તીર્થ. સોમનાથના જીર્ણોદ્ધારમાં કોનો ફાળો છે? સરદાર પટેલ, કનૈયાલાલ મુલસી અને જામ સાહેબનો ફાળો છે. 3 વ્યક્તિનો. કવિ કાંતની જન્મભૂમિ કઈ છે? કાંતની જન્મભૂમિ છે ચાવડ. કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે? લાઠી. અમરેલી જિલ્લાનું લાઠી છે કવિ કલાપીની જન્મભૂમિ. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? મહારાજ ભાવસિંહજીએ. કાઠિયાવાડ પરિષદનું 3જું અધિવેશન ક્યાં ભરાયું હતું? એ ભરાયું હતું ભાવનગરમાં, અને જેમના પ્રમુખ હતા ગાંધીજી. ભારતના રાષ્ટ્રીય એકીકરણમાં સહકાર આપનાર પ્રથમ રાજવીનું નામ શું હતું? કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ.
ગાંધીજીએ ભાવનગરમાં કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? શામળદાસ કોલેજમાં. સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ભાવનગરમાં. આદિનાથનું મંદિર ક્યાં છે? પાલીતાણામાં છે. ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં છે? મહુવા ભાવનગરમાં છે તેમનું મંદિર. કવિ દલપતરામનું ગામ જણાવો. દલપતરામનું ગામ છે વઢવાણ. ત્રિનેત્રેશ્વર તરણેતર સુરેન્દ્રનગરનું મંદિર છે તે ક્યાં રાજવી દ્વારા બનાવ્યું? ત્રિનેત્રેશ્વરનું મંદિર જે તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ત્યાં આવેલું છે. ક્યાં રાજવીએ બનાવ્યું હતું? લખપત રાજવી. લખપત રાજવી કરણસિંહજીએ. અડાલજની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રૂડાબાઈએ. તેમના પતિ હતા વીરસિંહજીની યાદમાં રૂડાબાઈએ અડાલજની વાવનું બાંધકામ કરાવ્યું હતું. અડાલજની વાવ કયા જિલ્લામાં છે? ગાંધીનગર જિલ્લામાં છે. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અસારવા અમદાવાદમાં આવેલી છે. અસારવા ખાતે. ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? દાહોદ. દાહોદ છે તેમનું જન્મસ્થળ. શેખ અહમદ ખુટગંજ બખ્શનો રોજો ક્યાં છે? તેમનો રોજો છે સરખેજમાં અમદાવાદ ખાતે. સત્યાગ્રહ આશ્રમ કઈ નદીના કિનારે છે? એ છે ચંદ્રભાગા નદીના કિનારે. ગુજરાતના અશોક તરીકે કયા રાજવી ઓળખાય છે? ગુજરાતનો અશોક કુમારપાળ. બોર રોડ એ ક્યાં છે? બોર રોડ ક્યાં છે? કેમ્બે ચેનલ અને ધોલેરાની ખાડી વચ્ચે આવેલો છે બોર રોડ. કેમ્બે ચેનલ અને ધોલેરાની ખાડી વચ્ચે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સિંધી કોમના બે વર્ગ ક્યાં છે? બે વર્ગ છે ભાઈબંધ અને આમિલ. સિંધી કોમનો ઉત્સવ કયો છે? ચેટીચાંદ હોંડા. ખોજા કોમના ધર્મગુરુ કોણ છે? ખોજા કોમના ધર્મગુરુ આગા ખાન. પારસીઓ અગ્નિને ક્યું સંબોધન કરે છે? અગ્નિને ક્યું સંબોધન કરે છે તેઓ? આતશ. પારસીઓના સ્મશાનને શું કહેવાય છે? દોખા કહેવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સ. પારસીઓના સ્મશાનને કહેવામાં આવે છે દોખા, ટાવર ઓફ સાયલન્સ. સાલ મુબારક કઈ કોમનો શબ્દ છે? તે છે પારસી કોમનો શબ્દ છે. પારસીઓનું ભારતમાં ક્યારે અને ક્યાં આગમન થયું હતું? ઈસવીસન 785 સાલમાં સંજાણ બંદરે. પારસીઓના ભારતમાં મુખ્ય બે સ્થળો જણાવો. ઉદવાડા અને નવસારી ભારતમાં છે તેમના બે સ્થળો. આતમ બહેરામ ક્યાં આવેલી છે? આતમ બહેરામ ક્યાં આવેલી છે? ઉદવાડામાં. માણેક કોઠારીનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? માણેક કોઠારીનો મેળો ડાકોર ખાતે ભરાય છે શરદ પૂર્ણિમાના દિવસે. વૌઠાનો મેળો ક્યારે ભરાય છે? કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે વૌઠાનો મેળો. ટીપ્પણી નૃત્ય કયા વિસ્તારનું છે? ટીપ્પણી નૃત્ય છે ચોરવાડ વિસ્તારનું. સુરતના દુબળા આદિવાસી કયું નૃત્ય કરે છે? હાલી નૃત્ય. રૂમાલ નૃત્ય કોની આગવી દેન છે? રૂમાલ નૃત્ય છે મહેસાણાના ઠાકોરોનું. ડાંગી નૃત્યને કયા નામથી ઓળખવામાં આવે છે? ચાડો. ડાંગી નૃત્યને ચાડો નામથી ઓળખાય છે. મેરાયો નૃત્ય કોનું છે? મેરાયો છે બનાસકાંઠાના ઠાકોરોનું. સીદીઓનું નૃત્ય કયું છે? ધમાલ. તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્ન. હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. મળેલા જીવ અને માનવીની ભવાઈના લેખક જણાવો. બીજો પ્રશ્ન છે રુદ્ર મહાલયનો નાશ કોણે કરાવ્યો હતો? ત્રીજો છે જામનગર વસાવનાર રાજવી કોણ હતા? ચોથો પ્રશ્ન છે બારડોલીમાં કયો આશ્રમ આવેલો છે? અને પાંચમો પ્રશ્ન છે નવલખા દરબારગઢ ક્યાં આવેલો છે? મિત્રો વિડીયો વ્યવસ્થિત જોઈ આ 5 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. ટેસ્ટ આપવાથી મિત્રો તમને ફાયદો થાય છે કે વિડીયો જોયા દરમિયાન તમને કેટલું યાદ રહે છે. તો મિત્રો આ હતા જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્ન જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો
જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.